ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ મંદિરમાં વિરાજમાન આપણા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, ઘનશ્યામ મહારાજ તથા વક્તા મહોદય વિવેક સાગરદાસજી સ્વામી તથા રાજકોટ ગુરુકુળના મહંત સાધુગુણે સંપન્ન પૂજ્યપાદ દેવકૃષ્ણદાસજી સ્વામી તથા પૂજ્ય દેવપ્રસાદ સ્વામી, વલ્લભ ભગત આદિ તમામ સંતો અને પાર્ષદો તથા ત્યાંના ટ્રસ્ટીશ્રીઓ, કમિટી સભ્યો, યજમાનશ્રીઓ અને દરેક વાલા ભક્તજનોને ભાવથી જાજા કરીને જય શ્રી સ્વામિનારાયણ. આવતીકાલે આપણા ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજનો દ્વિતીય વાર્ષિક પાટોત્સવ, એ નિમિત્તે 5 દિવસની સરસ મજાની સત્સંગી જોઈની કથા વિવેક સાગર સ્વામી આપણે સંભળાવી રહ્યા છે. એમાંય જોગાનો જોગ તમે નેરોબીવાસી દરેક હરિભક્તો ખૂબ ભાગ્યશાળી છો. એ ત્યાં આફ્રિકા ખંડમાં ગુરુકુળથી પૂજ્યપાદ દેવકૃષ્ણદાસજી સ્વામી, દેવપ્રસાદદાસજી સ્વામી અધિક સંત મંડળ સાથે ત્યાં પધારી આપણે દર્શન અને કથા વાર્તાનો લાભ આપવાના છે. વિશેષ નિરોબી સત્સંગ આપણો ખૂબ વૃદ્ધિને પામે એના માટે વડતાલ સંસ્થા તરફથી ને દરેકના સાથ સહકારથી ત્યાં સરસ મજાનું ટૂંક સમયમાં મંદિર તૈયાર થયું. મંદિરની પ્રતિષ્ઠામાં પણ મહારાજશ્રીએ અને અહીંથી 100 જેટલા સંતો આવી અને ખૂબ ધામધૂમથી આપણે બધા સાથે મળી અને ભગવાનની ઉત્સવ ખૂબ મોટો કર્યો. એ પછી પહેલો પાટોત્સવ, બીજો પાટોત્સવ. આ પાટોત્સવમાં પણ સંતો પધારી અને આપણે ખૂબ લાભ આપ્યો છે. આપ બધા ખૂબ ભાગ્યશાળી છો. બસ આવી રીતે સંતોને બોલાવી અને કથા વાર્તાનો લાભ લેતા રહેજો. બધા સાથે મળી સંપી અને મંદિરના દરેક ઉત્સવો, સમયાઓ, રવિ સભા, શનિવારની સભા દરેક બધા સાથે રહી અને ઉજવો છો. અને વિશેષ બધાને સાથે રાખી અને ઉજવજો. કારણ કે કળિયુગમાં સંઘે શક્તિ છે, એટલે જેટલા આપણે બધા અસ્પરસ આપણા સ્વભાવ એ બધા મૂકી અને સત્સંગને અનુરૂપ આપણો સ્વભાવ કરી અને બધા સાથે રહી જો ભજન કરશું તો હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, નરનારાયણ દેવ બધા ખૂબ રાજી દેવો થશે. તો આ પાટોત્સવ ઉજવવાનો પણ એ જ હેતુ છે કે મહારાજે વચનાત્મા કીધું છે કે અમે સમય ઉત્સવ શા માટે કરીએ છીએ? એમાં કોઈ પાપી જીવ આવે અને એને જો આ દર્શન થાય અને અંતકાળે જો આ ભગવાન, આ સંતો, હરિભક્તો જો યાદ આવે તો એ જીવનું પણ કલ્યાણ થાય. એવા દિવ્ય ભાવથી મહારાજ ઉત્સવ કરતા એ પરંપરા ઉત્સવને ચાલુ છે. તો આ પાટોત્સવ, બીજો પાટોત્સવ પણ બધા સાથે ઉજવો છો એ જાણી અને ખૂબ આનંદ થાય છે. બસ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ પાટોત્સવમાં જે હરિભક્તોએ તન મન ધનથી સેવા કરી છે એનું હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ સર્વ પ્રકારે મંગલ કરે. ને ત્યાં હમણાં પાછા અમારા ગુરુજીની આજ્ઞાથી અમારું સંત મંડળ વિવેક સ્વામીને વલ્લભ ભગત આવ્યા છે, ત્યાં હમણાં રોકાવાના છે. તો વિશેષને વિશેષ ગુરુકુળના સંતોનો અને આપણા સંતોનો લાભ લેજો. એટલું કહી અને વિરમું છું. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.